જે વિષય મને આપવામાં આવ્યો છે, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. જીનિયસ શબ્દ આવે ત્યારે સામાન્યતઃ એની વ્યાખ્યા અથવા એના વર્ણનમાં એવી વાત આવે છે કે the work or the activity that cannot be done by hard work can easily be done by talent. And the work and activity that even talent cannot do, genius can. કોઈ પ્રવૃત્તિ પુરુષાર્થથી ન થાય પણ સાહજિક કરી શકે આવડત, આવડત પણ જે ન કરી શકે એ જીનિયસ કરી શકે, કારણ કે એનામાં જન્મજાત એ કૌશલ્ય રહેલું છે. બીજી પણ એક વાત છે, અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ આર બોર્ન, એ જન્મજાત હોય છે, અને અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ કેન બી મેડ. બંને પ્રકારના અભિપ્રાય છે, પણ આપણે હંમેશા બીજા પ્રકારનો અભિપ્રાય હૃદયમાં ધારવો કે આપણે જીનિયસ એટલે કે શ્રેષ્ઠ ચોક્કસ બની શકીએ છીએ. એ કોઈનો જન્મસિદ્ધ અધિકાર નથી. કદાચ કોઈ જન્મજાત જીનિયસ હોય એ કેટેગરી છે, બાકી વ્યક્તિ નક્કી કરે તો પોતે પણ જીનિયસ એટલે શ્રેષ્ઠ એ આપણે બની શકીએ છીએ. પ્રથમ આ એક નિર્ણય હૃદયમાં કરવાનો છે કે શ્રેષ્ઠ એટલે કે જીનિયસ એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મર હું બની શકું છું, થઈ શકે છે. તો એક પ્રથમ આ વિચાર હૃદયમાં દ્રઢ થાય પછી એના ફેરફારો શરૂ થાય. તમને આશ્ચર્ય થશે કે કોલ, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ. કોલસો, ગ્રેફાઇટ અને હીરો છે ને, ત્રણેય સગા ભાઈઓ છે, કારણ કે ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાય એમાં કાંઈ નથી. પણ એ કાર્બન એટમ્સ જ્યારે હેફેઝાર્ડ ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કાર્બન બની જાય, એટલે કોલ બની જાય. એના જ કાર્બન એટમ્સ થોડા જ ઓર્ગેનાઇઝ થાય, આ બધા શબ્દો યાદ રાખજો, થોડા જ ઓર્ગેનાઇઝ થાય અને આપણે બધા કેમિસ્ટ્રીમાં બેન્ઝીન રિંગમાં ભણ્યા, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં સાથે આવે ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ થઈ શકે. અને એના એ જ કાર્બન એટમ્સ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર, જે પણ આપણે કેમિસ્ટ્રીમાં ભણ્યા, એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં સાથે આવી જાય તો ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. આઈ થિંક આ રોસ્ટમ થોડું પાછળ લઈ શકાય છે, કારણ કે ફ્રન્ટ ટુ રોઝને બહુ તકલીફ પડતી એવું લાગે છે ઊંચું જોવામાં. બરાબર છે ને મારી વાત? ગ્રેફાઇટ અને ડાયમંડ આર રિયલ બ્રધર્સ બીકોઝ દે આર મેડ અપ ઓફ કાર્બન એન્ડ નથિંગ એક્સેપ્ટ કાર્બન. પણ એકમાં હેફેઝાર્ડ ભેગો થયું એટલે કોલ બની ગયો, બીજામાં થોડું ઓર્ગેનાઇઝ થયું હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર એટલે ગ્રેફાઇટ બની ગયું, ત્રીજામાં પ્રોપર ઓર્ગેનાઇઝ થયું અને ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં આવ્યું એટલે ડાયમંડ બની ગયું. ત્રણેય સગા ભાઈઓ છે, પણ ત્રણેયની બજાર કિંમતમાં બહુ ફેર છે. એક ભાઈનો આટલો નાનો ટુકડો હોય ને એમાં બીજો ભાઈ તો 2-5 ટ્રક ભરીને આવી જાય. સગા ભાઈ છે પણ બજાર કિંમતમાં પણ ફેર છે અને ત્રણેય પ્રત્યે લોકોના હૃદયમાં, ભાવનામાં પણ ફેર છે. તમને કહો કેમ કે હું તમને આટલો નાનો હીરાનો ટુકડો આપું, ચોઇસ 1, અને ચોઇસ 2 10 ટ્રક કોલસા આપું, તો કયું લઈએ? એનું કારણ શું? Give me the reason why all three being real brothers, there is a vast difference in their market value and their value in the hearts of people. Real brothers છે એનો એક લાઈનમાં ઉત્તર છે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. બાહ્ય રીતે બધા કાર્બન એટમના બનેલા છે, પણ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એક હેફેઝાર્ડ છે, એક થોડું ઓર્ગેનાઇઝ છે અને એક બેટર ઓર્ગેનાઇઝ છે. એમ આપણે જીનિયસ બનવું હોય એટલે કે ડાયમંડ બનવું હોય, રીસ્ટ્રક્ચર યોર ઇનર સેલ્ફ, ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે પ્રોપર કરવી પડે. આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણા અભિગમો સારા છે,
કોઈના ખોટા નથી. પણ I just want to ask you a very simple question. Is everybody sitting here ready to accept that I need some refinement in my thought process for my betterment? બધા. આપણને બધાને ખબર છે કે મારામાં કંઈક સુધારાની જરૂર છે, હા કે ના? એ આપણી જર્ની ગ્રેફાઇટથી ડાયમંડ સુધીની છે. સાવ હું કોલથી ડાયમંડની નહીં કહું, નહીં તો એમ કે સ્વામી અમને ઇનડાયરેક્ટલી કોલ જેવા કહી દીધા, કોલસા જેવા. પણ લેટ અસ સે ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ ગ્રેફાઇટ ટુ ડાયમંડ. એ જર્ની that is human duty, a journey that is human endeavor, a journey that is human dignity. મનુષ્યનું એક ગૌરવ છે કે આપણે આપણું વર્ઝન 2.0 કર્યું, 3.0 કર્યું, 4.0 કર્યું, અને એ વ્યક્તિના હાથમાં છે. એટલે ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ શીખવી પડે. અગેન વિથ ધ કોન્સેપ્ટ કે જીનિયસ કેન બી મેડ. We can become a genius. અને એની માટેની જરૂરિયાત આંતરિક ફેરફાર કરવો પડશે. આપણા વિચારો, ભાવનાઓ, અભિગમો સાચા છે, પણ એ સનાતન ધર્મના સત્શાસ્ત્રો સાથે એલાઇન કરવા પડે. એ મહાપુરુષોના વિચારો, ભાવનાઓ સાથે અલાઇન કરવા પડે. એ ન થતા હોય ને તો પણ એલાઇન કરવા પડે. તો આપણે ડાયમંડ સ્ટ્રક્ચર સુધી પહોંચી શકીએ. તો આપણને જીવન જીવવાનો આનંદ આવે. નાઉ લેટ્સ ટોક પ્રેક્ટિકલ. વોટ ઇઝ ધેટ અલાઇનમેન્ટ? વોટ ઇઝ ધેટ રીડિઝાઇનિંગ? કે આપણે ગ્રેફાઇટથી ડાયમંડની જર્ની કરી શકીએ. એ આર્ટ કઈ છે કે આપણે જીનિયસ બની શકીએ. તો એ આર્ટમાં વેન વી આર ટોકિંગ પ્રેક્ટિકલ, પહેલો અગત્યનો મુદ્દો છે the attitude of excellence. Repeat with me, attitude of excellence. જોસ્તી બોલો, બધા જમીન આવ્યા છે કે એમનામ આવ્યા છે? The attitude of excellence. શ્રેષ્ઠ કામ. રોજ સવાર ઉઠીને આપણે ભગવાનનું સ્મરણ કરીએ પછી પહેલું વાક્ય પોતાની જાતને આ કહેવાનું કે હું આજે જે પણ કામ કરું, નાનામાં નાનું કામ કરું, એ હું શ્રેષ્ઠતાથી કરીશ. That attitude of excellence is the real accelerator in the art of becoming a genius. એક બહુ જ સરસ પુસ્તક હું તમને સજેસ્ટ કરું. એ પુસ્તકનું નામ છે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ. કો-ઓથર છે ટોમ પીટર્સ અને રોબર્ટ એચ વોટરમેન. એમણે આ પુસ્તક લખ્યું છે. મેં ઘણા વર્ષો પહેલા પુસ્તક વાંચ્યું છું. અગેન આઈ એમ રિપીટિંગ ધ ટોપિક. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇન સર્ચ ઓફ એક્સિલન્સ. આ પુસ્તક હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં ખૂબ સારું રેટિંગ છે. ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરમાં પણ એમનું અઠવાડિયાઓ સુધી ઘણું સારું રેટિંગ રહ્યું. અને બી સ્કૂલ્સમાં બહુ પોપ્યુલર પુસ્તક છે. આ પુસ્તકમાં ઘણી સારી વાતો લખી છે. એમાંની એક વાત જે બહુ મને સ્પર્શી ગઈ અને શ્રેષ્ઠ વાત અંદર પુસ્તકમાં હોય એવું લાગે છે, એ છે કે આ પુસ્તકમાં ઓથર લખે છે કે એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ. તમે આપણે એક કાર્યમાં, એક પ્રોજેક્ટમાં આપણે શ્રેષ્ઠતા લાવી દીધી એવું નથી. એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ. પણ બીજા એટલે સેકન્ડ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ વેરી ફાઇન. શું લખે છે? બટ એક્સિલન્સ ઇઝ અ કોન્સ્ટન્ટ પરસ્યુટ એમ્બેડેડ ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ DNA. એટલે કે શ્રેષ્ઠતા એ કોઈ એક વખતની વાત નથી, પણ એવી એક ઇકોસિસ્ટમ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં, કોઈ પણ એન્ટરપ્રાઇઝમાં, એનું સિનિયર મેનેજમેન્ટથી માંડીને છેક છેલ્લો કર્મચારી, એવું એક ઇકોસિસ્ટમ ઊભી કરે કે જેમાં દરેક વ્યક્તિ, દરેક સ્ટેક હોલ્ડરને શ્રેષ્ઠતા તરફ જવાનો એક અભિગમ મળે. એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. ધેટ ઇઝ ધી ફર્સ્ટ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. હું કચરો વાળું તો પણ એવો સરસ વાળું કે પૃથ્વી પર મારા જેવો કોઈ કચરો વાળી ના શકે. હું લખું તો એવું લખું કે મને પૂર્ણ આનંદ અને સંતોષ થાય. હું કોઈની સાથે વાર્તાલાપ કરું તો મારી પાસે જે સારામાં સારી વાત એ વિષયની હતી હું શેર કરી શકું.
ઇન શોર્ટ, ધી એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા. We are one of the largest organizations in the world with a permanent seat in the United Nations as an NGO. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે we run more than 1800 hospitals, hostels, schools, colleges, community centers, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. 1800 થી વધારે દેશ પરદેશમાં, અને બીજા 60, 70, 80 અત્યારે પાઇપલાઇનમાં છે. તમારામાંથી અક્ષરધામ કેટલા ગયા? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર, દિલ્હી, બધા. ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામના લેવલના પ્રોજેક્ટ્સ અત્યારે સુરતમાં, જોહાનસબર્ગમાં, સિડની અને મેલબર્નમાં, યુરોપમાં, પેરિસમાં એ બધે નિર્માણાધીન છે. આ 1800માંથી 1300 સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરી. તમે ખાલી કલ્પના કરો કે રો લેન્ડ, આઈ એમ ગિવિંગ યુ અ ગુડ સ્ટોરી, એક સરસ વાર્તા કહું છું તમને. કોઈ જમીન મળવી અથવા પ્રાપ્ત થવી, એ જમીન ઉપર શું કરવું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, વોટેવર, મંદિર, અક્ષરધામ. BAPS NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થાય. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય. આર્કિટેક્ટ્સ પ્લાન ડિઝાઇન કરે એ પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થાય. ખાતવિધિ થાય, 2, 4, 5 માળની ઇમારત જોઈએ તૈયાર થાય, એનું ઇનોગ્રેશન થાય. એ સંસ્થાને ચલાવવા માટે 2-5 અમારા BAPSના વોલેન્ટિયર્સ જે અમારી આઈડિયોલોજી પ્રમાણે એ સંસ્થા ચલાવે, બીજો પેઇડ સ્ટાફ, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આજ રો જમીનથી માંડીને ઇનોગ્રેશન સુધીની સ્ટોરી મેં જે તમને કરીને, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે એક સ્ટોરી પૂરી કરી. This is beyond the ken of human intelligence. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે in your commercial corporate terminology, at the age of 51 he started his career. નિર્ણયજી, at the age of 51. અને 95 વર્ષની ઉંમર, એટલે એ 45 વર્ષ દરમિયાન 95 વર્ષની ઉંમરે સ્વધામ પધાર્યા 2016માં. એ 45 વર્ષમાં એમણે 1300 સંસ્થાઓ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. આજે બધી સંસ્થાઓ સવાઈ કામ કરે છે. એ જ 45 વર્ષ દરમિયાન એને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, હા, 22-24 વખત અમેરિકા ગયા હશે. કોઈ દિવસ બેવરલી હિલ્સમાં ફરવા નથી ગયા, અને કોઈ દિવસ ત્યાં ઓર્લેન્ડોમાં જઈને એમને કંઈ ડિઝની વર્લ્ડમાં ફરવા નથી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના વિચરણનો હેતુ શું હતો? વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યો સિંચાય, અને સમાજ જીવનમાં સેવા અને સમર્પણની વાત આવે. એ પ્રેરણા માટે એમને વિચરણ કર્યું. અચ્છા, આ જ 45 વર્ષ દરમિયાન એમને 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા અને રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ જ 45 વર્ષ દરમિયાન એ 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે ગયા. આ જ 45 વર્ષ દરમિયાન એ 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપ્યું. આ બધું કોન્કરન્ટ, હા? निर्णय जी, इसमें से आप एक पकड़ लो, आपका जीवन पूरा हो जाएगा. हाँ या ना? एक आइटम आप पकड़ के चलो, इसमें से चलो मुझे 3.5 लाख घर जाना है, जीवन पूरा. चलो कुछ ना करूं, मैं 7.5 लाख पत्र लिखूं, चाहे कोई मुझे लिखे ना लिखे, मैं ट्राई करूं. तो भी आपका जीवन पूरा हो जाएगा. हाँ या ना? प्रमुख स्वामी जी महाराज ये सभी कुछ एक साथ 45 साल में कर पाए, ये पृथ्वी पे बहुत बड़ी आश्चर्य की घटना है. इसके कई कारण हैं, लेकिन एक कारण जो हम चर्चा कर रहे हैं वो है, और वो क्या है? एटीट्यूड ऑफ एक्सीलेंस, श्रेष्ठता का अभिगम. प्रमुख स्वामी महाराज ने हमेशा जे पण करવું એ શ્રેષ્ઠ કરવું. હું એક સુંદર તમને પ્રસંગ કહું. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુકેમાં હતા. લંડનની બાજુમાં લ્યુટન શહેરમાં હતા.
આ બાજુ ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી એક આદિવાસી ભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડમાં એડ્રેસ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ, શાહીબાગ મંદિર, અમદાવાદ. એટલે પોસ્ટમેન તો લોકલ ડિલિવરીમાં શાહીબાગ મંદિર આપી ગયો. પછી અમારા હરિભક્તો વેલવિશર્સ આવતા જતા હોય સાથે હેન્ડ ડિલિવરીમાં પોસ્ટકાર્ડ્સ પહોંચ્યા. એમાં પોસ્ટકાર્ડ લ્યુટન પહોંચ્યું. પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું, એક અક્ષર ઉકલે નહીં, શબ્દ નહીં, અક્ષર પણ ના ઉકલે. એટલે એમને 2-3 જણાને વાંચવા માટે આપ્યું કે આ શું લખ્યું છે. એ 2-3 જણા પણ એક અક્ષર વાંચી ના શક્યા. હવે જેને રોજના 50 ઇનકમિંગ લેટર્સ હોય એને આવો કોઈ પોસ્ટકાર્ડ મળે એટલે વાંચવાનો પ્રયત્ન કરે પણ વાંચી ના શકે એટલે શું કરે? જો બધાએ આ ઈશારો કર્યો, ફાડીને ફેંકી દે. એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ પર્સનાલિટી. Now starts the story of attitude of excellence in work. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પોસ્ટકાર્ડ મને પાછું આપો. સમજો, એમની ઉંમર 80 વર્ષની છે. એ પોસ્ટકાર્ડમાં એમને સ્ટેમ્પ વાંચ્યો ખેડ બ્રહ્મા. એટલે લ્યુટનથી એમને ખેડ બ્રહ્મા, અમારા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામી હતા, એમને ફોન કર્યો કે આ ખેડ બ્રહ્માથી મને એક પોસ્ટકાર્ડ મળ્યું છે, અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છીએ, તમે ટ્રાય કરો કે એમણે આ શું લખ્યું છે. વાંચવાનો પ્રયત્ન કર્યો, ફેક્સ કર્યો એમને પણ એક અક્ષર ના વંચાણો. એમને ખાલી એટલું વંચાણું, લખનાર વ્યક્તિની નીચે એમના નામ લખેલું, એમાં પારઘી લખેલું હતું, કારણ કે એ જ્ઞાતિ સાથે એ ફેમિલિયર હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને કહ્યું કે અહીંયા સાબરકાંઠાની આજુબાજુમાં જો ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે, ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ધેટ યુ ઓલ નીડ ટુ લર્ન. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે અહીંયા સાબરકાંઠામાં 84 ગામો આદિવાસીના છે, એમાંથી 12 ગામો આ પારઘી જ્ઞાતિના છે. એ પણ એક આદિવાસીની કાસ્ટ છે, પણ એ પારઘી જ્ઞાત, એ એમની લાસ્ટ નેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહ્યું કે તમે આ પોસ્ટકાર્ડ લઈને 12 ગામમાં જાઓ ને લોકોને ભેગા કરીને કહો કે આ પોસ્ટકાર્ડ લખ્યું છે કોણે ને એને કામ શું છે. વોટ એન એફર્ટ એટ ધ એજ ઓફ 80 સિટિંગ ઓન અ ફોરેન લેન્ડ. એટલે આદિવાસી ગામો નાના હોય, 15-25 કુબા હોય તો ગયા. એમાં 6ઠ્ઠા ગામે પહોંચ્યા. ખેડ બ્રહ્માથી 4 કિલોમીટર દૂર હિંગટિયા ગામ છે. ત્યાં પહોંચીને એમને કીધું કે પોસ્ટકાર્ડ કોને લખ્યું છે. એટલે એક આદિવાસી ભાઈ રેશમાભાઈ પારઘી એને હાથ ઊંચો કર્યો કે મેં લખ્યું છે. તો કે લખ્યું છે શું તે? એટલે એને વાંચ્યું ને એમાં 12 વખત પોણી શબ્દ વાપરેલો. પોણી એટલે પાણી, વોટર. એને કહ્યું કે મેં એ લખ્યું છે કે અમારા હિંગટિયા ગામમાં હેન્ડપંપ છે એ બગડી ગયો છે, તો મેં પ્રમુખ સ્વામીને લખ્યો છે કે કાં તો તમે હેન્ડપંપ અમને રિપેર કરાવી આપો, ને રિપેર ન થતો હોય તો સંસ્થાના ખર્ચે નવો નાખી આપો, એવી વિનંતી કરી છે. અત્યારે છેલ્લી વાર તમે હસ્યાની પાછળનું કારણ એ હતું કે આવા નાના કારણ માટેનો એફર્ટ કેટલો બહુ મોટો થઈ ગયો. That is how great personalities build great institutions. શ્રીરંગ સ્વામીએ પાછો ફોન કરીને જણાવ્યું સ્વામી આ ઇસ્યુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમે એન્જિનિયર લઈને ત્યાં જાઓ મહેસાણા કે હિંમતનગરથી, પંપ ચેક કરાવો, રિપેર થઈ શકતો હોય તો રિપેર કરો, ના થતો હોય તો બદલી આપો. એમણે કર્યું, એન્જિનિયરે કહ્યું રિપેર નહીં થાય, એટલે સંસ્થાના ખર્ચે નવો નાખી આપ્યો. ગામમાં પાણી ચાલુ થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપ્યો, ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાંથી લેટર લખ્યો રેશમાભાઈ પારઘીને કે તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે અને ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે, બધા ખૂબ સુખી થયો, આશીર્વાદ છે. નીચે લખ્યું હતું PS શ્રીરંગ સ્વામીને કે આ ફેક્સ લઈને તમે રેશમા પારઘીને હિંગટિયા ગામમાં આપવા જજો. એ લેટર એમના હાથમાં આપ્યો ને ત્યારે આદિવાસીના આંખમાં આંસુ આવી ગયા. જે 4 જ વર્ષ પહેલા BAPS કે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવેલા, એના આંખમાં આંસુ આવી ગયા. કારણ 4 વર્ષ પહેલા તો એનું જીવન છે ને બહુ આમ નોટોરિયસ જેવું હતું, એનું પરિવર્તન થયેલું, પણ એના આંખમાં આંસુ આવી ગયા કે એક ગામ માટે આટલી બધી ચિંતા એક વ્યક્તિએ કરી. તો પેઇંગ અટેન્શન ટુ ધ સ્મોલેસ્ટ વર્ક is called the attitude of excellence. That is the first art of becoming a genius. આપણે શું હોય, ચાલશે, કાલે કરશું, इतनी जल्दी भी क्या है जीना है बरसों, आज करना है वो कल, कल करना है परसों, इतनी जल्दी भी क्या है जीना है बरसों. એ આપણો એટીટ્યુડ છે અને આવી મહાન પર્સનાલિટીઝનો એટીટ્યુડ જુદો હોય. હવે મેં તમને એક નાનો પ્રસંગ કહો.
ત્યાંથી એક બહુ જ મોટા પ્રસંગમાં તમને લઈ જાઉં. BAPSA શિકાગોમાં 2004 અમેરિકામાં એક હ્યુજ શિખરબદ્ધ મંદિર, જે ગાંધીનગરમાં તમે અક્ષરધામ જોયું ને એ સ્કેલનો એ પ્રોજેક્ટ, એ 2004માં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરીને ઇનોગ્રેટ કર્યું. તમે એનું લોજિસ્ટિક્સ વિચારો ને તો પણ કલ્પનાતીત છે, કારણ કે ત્યાંના એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સમાં ઇન્ડિયાનો પથ્થર ને આરસ ચાલે નહીં. એટલે આરસ ઇટલીથી આવ્યો, પથ્થર છે એ બલ્ગેરિયાથી લાઇમસ્ટોન આવ્યો, ગ્રીસથી ગ્રેનાઇટ આવ્યો, કંડલા આવ્યો, કંડલાથી રાજસ્થાન ગયો, 26 સાઇટ ઉપર કામ થયું, અને ત્યાંથી પાછું કંડલા કાફસ્ટોન્સ આવ્યા, અને પાછા US ગયા, ઈસ્ટ કોસ્ટ ઉપર ઉતરીને બાય રોડ પાછા શિકાગો ગયા. લોજિસ્ટિક્સ ખબર પડી? કલ્પનાતીત લોજિસ્ટિક્સ. 2004માં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ઇનોગ્રેટ કર્યું. એક દિવસ ફરતા ફરતા એક વ્હાઇટ અમેરિકન આર્કિટેક્ટ ત્યાં આવી ચડ્યા. એટલે કીધું, માય ગુડનેસ, વોટ અ પ્રોજેક્ટ, બ્યુટીફુલ કાર્વિંગ્સ, વોટ અ સ્ટ્રક્ચર, વોટ અ બેલેન્સ. 2 કલાક એને ત્યાં કાઢ્યા, ફોટોગ્રાફી કરી, અને 2 દિવસ પછી AIA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સની AGMમાં એને પ્રસ્તુત કર્યું કે આવા એક પ્રોજેક્ટનું નિર્માણ આપણા શિકાગો શહેરમાં થયું છે, તમને ખબર છે? એટલે થોડા આર્કિટેક્ટ્સે કીધું, હા મેં લોકલ TV ચેનલ ઉપર જોયેલું. થોડા આર્કિટેક્ટ્સે કીધું, હા ન્યૂઝપેપરમાં અમે ફોટોગ્રાફ ને સ્ટોરી વાંચેલી. ત્યાં બધા આર્કિટેક્ટ્સે નક્કી કર્યું કે આપણે એક જોઈન્ટ વિઝિટ, ગ્રુપ વિઝિટ કરીએ. અને ધ કમિંગ વીકેન્ડમાં 70 આર્કિટેક્ટ્સ ઓફ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના એ લોકોએ ગ્રુપ વિઝિટ કરી. અમારા ગાઈડ્સે એમને શિકાગો મંદિર, ત્યાં હવેલી, એક્ઝિબિશન બધું બતાવ્યું. ત્યાં એ 70 આર્કિટેક્ટ્સે નિર્ણય કર્યો કે AIAનો અવોર્ડ ઓફ એક્સિલન્સ BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોને આપવો જોઈએ. એ નિર્ણય કર્યો, ઠરાવ કર્યો, સેરેમની કરી અને એવોર્ડ આપ્યો. Now see the range. આદિવાસી પોસ્ટકાર્ડ, giant international અક્ષરધામ like પ્રોજેક્ટ. ફૂલ રેન્જમાં પ્રમુખ સ્વામી મહારાજે એક્સિલન્સ બતાવી. એમને તો બતાવી, પણ આપણે જે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ પુસ્તકનું મેં તમને જે રેફર કર્યું, એમાં શું લખ્યું છે કે ઇટ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ. It is a constant pursuit embedded in the organization's DNA. એટલે ઓર્ગેનાઇઝેશનના બધા જે સ્ટેક હોલ્ડર્સ હોય, બધાના DNAમાં એક્સિલન્સ આવી ગયો ને તો જ તમે આ રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકો. એટલે ધ આર્ટ ઓફ એક્સિલન્સ, ચેપ્ટર 1, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, ચેપ્ટર 1 ઇઝ ધ એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. એટલે આજે આપણે અહીંયા બેઠેલા બધા નિર્ણય કરવાનો, કોઈ વિદ્યાર્થીઓ છે, કોઈ પ્રોફેશનલ્સ છે, કોઈ બિઝનેસમેન છે, કે જે પણ કામ કરવું એમાં આપણી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી બધું મૂકી દેવું. તો પહેલો લાભ સેલ્ફ સેટિસ્ફેક્શન છે. યસ ઓર નો? ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ સેલ્ફ સેટિસ્ફેક્શન, કે આઈ ડીડ માય જોબ પ્રોપરલી. એન્ડ રિઝલ્ટ શું આવવાનું છે? ચેપ્ટર 2 છે. એન્ડ રિઝલ્ટ ઇઝ ચેપ્ટર 2. એ આપણા લાઇકિંગ પ્રમાણે આવે, ના આવે, ઓછું વધતું આવે, દેટ ઇઝ ચેપ્ટર 2. ચેપ્ટર 1 શું છે? આઈ ડીડ પુટ માય બેસ્ટ ફૂટ ફોરવર્ડ. મેં, ભગવાને મને જે બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી આપી છે અને મારું જે કાર્યક્ષેત્ર છે એમાં મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. બીજી આર્ટ, હ્યુમન રિલેશન્સ. અત્યારે ટેકનો જમાનો છે અને AI આવી ગયું છે. ઘણા બધાને ફ્રી કરી દેશે. સાવ ચોખ્ખી ગુજરાતીમાં આપણે એમ તો ના બોલાય કે નવરા કરી દેશે. ઘણા બધાને ફ્રી કરશે. હ્યુજ અનએમ્પ્લોયમેન્ટ પૃથ્વી ઉપર પથરાઈ જવાની છે. એસ સચ ઘણી બધી છે. AI ના જન્મદાતાઓ એવું કહે છે કે AI will take away the jobs who created AI. જેણે AI બનાવ્યું છે ને એ લોકોની જોબ્સ પણ